ગાઈસ કિંજલ ના ઘેર આવીએ શું ચાલે તમે છે વિદેશ જવાના છો હું નહીં હું તો કાલ દિલ્હી જવાનો નહીં જવાનું છે ટિકિટ તો બુક કરી દીધી છે પૈસે હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીતના વ્લોગમાં. તો ગાઈઝ મસ્ત સવાર પડી જશે. સવારે હું કરવા આવ્યો તો વહેલા ગાઈઝ રનિંગ કરવા માટે, દોડવા માટે. તો ગાઈઝ અત્યારે આ સ્મશાને જો સૂર્ય ઉગી ગયો મસ્ત. તો ગાઈઝ રનિંગ કરવી જરૂરી છે કેમ કે ગાઈઝ શિયાળું છે, શિયાળું થોડું દોડો. શિયાળામાં જો હજી કસરત કરી રહી હ એ ઉનાળામાં કોમમાં આવે, ચોમાસામાં કોમમાં આવે. તો ગાઈઝ એટલા માટે હું દોડવા આવ્યો તો રનિંગ કરવા માટે. તો ગાઈઝ થોડી રનિંગ બાકી છે, દોડીએ. 1 2 1 2 1 2 1 2. તો ગાઈઝ વહેલા સોન ખાતર ભેગું થાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પતિ હવો પતિ છે. તો ગાઈઝ વહેલા સોન નાખવા તો અને હું જોતો દોડવા માટે. હવે સીટું નાસ્તો બનાવીએ ગયા. આજ સ્કૂલમાં જવાના પાસે સ્કૂલમાં જવાનું છે. ઠંડી વધારે છે કાલ કરતા. હાથ તો ઠરી ગયા મારા. સીટું એ ઉઠી નહીં. સીટું સાથે ઉઠા ઠંડીની. બધા છોકરા ઉઠે, સીટું લેટ ઉઠશે રોજ. સીટું ગુડ મોર્નિંગ. હજી બ્રશ કરવા બાકી છે બધા કરી દો તા. તો ગાઈઝ આપણે તો હવારમાં દોડીને આવતા રહ્યા. બસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તારે તો એક જ જગ્યા ફિક્સ છે હું મારે છે ને બધા ઘરવાળા છે ને ફિક્સ કરી જગ્યા કરેલ કે તાર કોઈ જ બી બીજા ચોય બેહવાનું નહીં. તો ગાઈઝ સવાર પડે સવારથી તે 10 વાગે સુધી આવવાની જગ્યા જ હોય છે. જગ્યા આજે જો ગાઈસ બાર એ લોબા કે નાખે એટલે જવું ના પડે. અહીંયા ચાર્જિંગ કરવાનું, વિડિયો એડિટ કરવાનું. 10 વાગે સુધી હોય નહીં. 10 વાગે કેવો આખો દિવસ કેવો આ જગ્યા ફિક્સ છે. ઈના વધારે સોફા પર હોય ને કોઈ બેહવું ને તારે ગાઈસ ટાવર જવાનું, ટાવરે આવતું નહીં તો કહું તો પણ ના કહેતા કોઈ બેહી રહેશે. એક જગ્યા ફિક્સ હતા. અને આપણે પેલો મ્યુઝિયમમાં જવું નહીં ચાલે જવું વડનગર ફેમિલી લઈને જઈએ, બહુ મજા આવી. કાલ હું ગયો તો હા એટલે હજી બેંગાથી તે બહુ મજા આવી. તો અને જી અંદર ગાઈડ છે ને જે અંદર બતાવવાનો એ તો આપણો વિડીયો જોઉં છું. હા એ બધો ખાસી વિડીયો જોઉં છું. એ બધો કહેતો હતો કે મારી ફેમિલી લઈને આવે મૂકી કાં તો હું અહીંયા આવ્યો તો ભાઈ બને બોલાય તો હું અહીંયા આવતો રહ્યો. જી થોડા હા થોડા દામ ગોઠવી એના કરતા જે બધા ગાઈડ છે બધા વિડીયો જોઉં છું ને તે બધા એ આમ ડિટેલથી સમજાવતા હતા એક એક શબ્દ. મ્યુઝિયમ બને હા કે આ વસ્તુ આ તે અહીંથી મળી, આ વસ્તુ આ ગોઠતા મળી, આ વસ્તુ અહીં અને જે પ્રાચીન વસ્તુ જે હોય ને બધી છે. અને બધા ખોદકામ ચાલુ છે. ખોદકામમાં જે અવશેષો મળે ને એ બધું થયો છે. એટલે અંદર મ્યુઝિયમ ની અંદર ખુદ કામ ચાલે ઓવર ચાલુ જ હું વિડીયો આ બ્લોગમાં લીધેલું છે. હા અવશેષો મળ્યા એ અને ખોદકામ ચાલુ છે ને એ લીધું છે પણ વધારે નતું લીધું કારણ કે પેલો જે ગાઈડ હતો ને એ રાખ્યા ને ગાઈડ હતો બોલ કરતો હતો ને એટલે સમજાવતો હતો કે આવું કરવાથી આવું થાય, આવું આમ થાય, આવું થાય. એટલે આપણે બીજી અને આપણે વખત ઘરના હોય તો બધા લઈએ ખરા એ વાત પછી લઈએ વધારે. હા એટલે જે આપણે દારૂ ગોઠવીએ. ઓહો થોડા દામ ગોઠવી હા ચાર પદ દામ આ તો એટલા બોલાયા હતા એટલે હું તો ગયો નથી પછી અંદર લઈ ગયે મને હું ખેડા ફરી આવીએ જઈને આવે મજા આવી કાલ તો જવું છે ફેમિલી લઈ જઈએ. આપણે છોકરા લઈ જઈએ. છોકરા જબર સમજ છે. છોકરા માટે તો ફ્રીમાં જ છે. અને આપણે લાડવા બનાવવાની જવાનું એ હેડા જવું તાર આદત તો એ જઈએ હેડા તાર કાલે આપતા હો લાડવાનો ઓર્ડર આલતા જઈએ નહીં. હવે લાડવાનો ઓર્ડર આવતો જઈએ. તો ગાઈઝ અમારે લાડવા આવવાનો ઓર્ડર આવવાનો છે લાડવાનો ઓર્ડર આવવો છે ગાઈ સ્પેશિયલ. સ્પેશિયલ માટે એ ગાય સો બસ કે છે. હા કુના માટે ગાઈઝ કોમેન્ટ કરજો. હા તો વિડિયો એડિટ બાકી છે હું એડિટ કરી દઉં. ટાબરિયું અલે ઠડી જે તું ઠડી જે શેટ જ બેટ પહેરાવો મને રવાત નહીં એમ. તો ગાઈઝ વહેલા નાસ્તો બનાવશે સીટુ સ્કૂલમાં જવા માટે. સીટુ બીમાર પડી તું? હા જે કઈ લેતા હતા બધાને કિન્ડર જો ના ખવાય હમણાં ઉધરસ થઈ જાય ને તન બકા. કિન્ડર જો તો આલુ પણ ને ઉધરસ થઈ જશે ને ઉધરસ મટી જાય પછી ખાવાનું. ના ઉધરસ થઈ જાય. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કપડો નહીં મળતો કુ તને? કપડો જોઉં છું. આવ્યો ને કપડો આપણો એટલો બધો હશે ને તે મળતો જ નહીં કોઈને. એ તો મારું ખોનું પપ્પા એમાં તમારું કશું ના હોય. મારો અમ્મા છે. હા હા આટલી બધી ડુંગળી ઉગી પડી ગઈ અમે આપણે ઠેલી ના દે. ના ઉતાવળી નથી આવી. ઓહો કેમ કે આટલી બધી ઉગી ગઈ ડુંગળીઓ. અરે વાયકા પાડી પાડી આપણે. તો કાંઈ ડુંગળી સુધી ઉગી દીધો છું તાસ બની વાઈ દેવાનું. વાઈ દઈ પડશે. કિંજલો ફોન આમ લ્યા દોસ્તા હું લઈ આવશે લે તું ભૂલો પડે છે મમ્મી કે છે. ભાઈ હું ભૂલો પડું. હા હા ભૂલો પડે હું ભૂલો પર વળી બીજા રોડ થઈ ગયો તો જો એ તો પૈસા આવો દીખાડ છે. કિંજલ જોવાની આવતા છે ને પેલો પુલ સીધો નહીં થતો ઉપર એના ઉપર ચડી ગયા હતા. હા તે બ્રિજ ઉપર જ ચડવાનું છે ને
એટલે નેચર આપણે વળવા માટે તો નેચર થઈને આવવું ના પડે. ઓ પેલો ઓ બરોબર નારાયણ ખાન થઈ રાધનપુર ચોકી પર હા પેલું નારાયણ થઈને આવવું પડે. બ્રિજ ઉપર ચડી ગયા. તે પેલી સાઈડ નીકળે છે હા સીધો પેલી સાઈડ આગળથી નકરી પર પાછા વળી ગયા. એ સીધો ચોકે નીકળે ખબર છે હા. તરેટી આપણે બ્રિજ ઉપર ચડી ગયા આપણે નેચર થઈને જાણો હું ચો ભૂલો પડતો હું લેવા દો કિંજલ. સાચી વાત ભૂલો ના પર ફોન કિંજલ નું તો ખાવાનું બને મેલા સારું. મસ્ત મસ્ત બનાવરા છે કેજે હા એટલે તું થોડો જઈ હું જાઉં છું. ના બુંદા ગયા તો મુજે હા તું તો દરિયા પર જઈ હેઠ જતો. ના મુજે આવો કિંજલ લઈ આવું એ કે છે હું જાઉં તું કેસ હું જાઉં જાણ. ગમે તે જો હડો મુજે આવો કે જાય. કિંજલ ફોન કરજે હાલત નહીં નીકળું કીધું હોતે હા ઓ કિંજલ ફોન આવ્યો ફોન આવી તે કીધું કોઈક પડી હતી બાઈક પડી હતી મમ્મી. હવે બાઈક લઈને ના લે પડી આ તો એક્ટિવા શીખતી હતી એ તો પરે હતું એટલે વખત આપણે પરે પણ ચોકી શીખવું હોય તો હોય કને આપણે હાદી જમીનમાં શીખાય ઈવન સિટીઓમાં શીખાય ના લે તો સોસાયટી કશું ના હોય. તો એ તો કોક સાધન આવતું જતું હોય તો અને આપણે તો હોય તો વગર ચાલે એટલે શીખવું ફોન કે પહેલા સામાન વધારે શાક નહીં ખબર નહીં પણ તો ગાઈસ માઈસ પહેલા વહેલા હેડ્યો છે કિંજલનો લેવા માટે. કિંજલ લે દો આવું તાર બતાય હા બતાય હા જમું તરત પાછો લાવું બધા બેઠું નહીં લાવી જજે આપણે જવાનું છે ગામ ફાટલા. ખાવ તો જઈને તરત પાછો આ કશું કામ નહીં ખાલી જમવાનું કીધું છે જમવાનું બને દે કિંજલ બરોબર. તો ગાઈસ હું તૈયાર થઈ જશું ગાઈસ ઓની કરવું છે કિંજલને લેવા મેં સમ ભાઈ હું જઈને આવતા હો હું જઈને આવું હું જાઉં છું મહેસાણા ચલો ગાઈસ હું જાઉં છું અત્યારે હવે કિંજલને લેવા માટે મહેસાણા નીકળે ગાઈસ ઠંડી પડે છે બહુ એટલે નીકળે છે ફટાફટ જતા જઈએ પહેલાં જઈને આવતા રહી ગાઈસ તો ગાઈસ મહેસાણા પહોંચવા છે મત પેજ્યું માથામાં ક્યાંથી હા 2 વર્ષો માથા પેજી એટલે મને ઓહો પડી છે ને ક્યાંથી મન્નક કેરાશે નુકરા જતો જતો ઊભું થવું પડશે કઈ કા ભઈ 2 માથા પેજી હું તો દોડતો એવો દોડે છું ને અને હું લેવા જતા તે આ વાટલી આવતો તો જ આ વાય ચોક વારી હતી મોફો માથામાં પેજી તમે તો લઈ નાખે પણ મને તો ગાઈસ મન તો મદની ઓહો પડી હતી 2 એવી માથામાં પેજી બાલ મોટા હતા ને એમાં પેજી ઓમાં તે બધું ઓમ કરું પડત નહીં બીજું ઉઠી નહીં કા ના ત્રીજું નહીં ઉઠી કપડો ધોવા આવ્યા તો કુવા પર તારનો કુવા પર નંબર આવે સાચો કેમ ઘર આગળ પાણી નહીં આવતું ઘરે ઘરે આવતું જ નહીં ચોકડી બનાવી પણ પાણી નહીં આવતું શું કરવાનું જ્યારે ચોકડી નથી બનાવી ત્યારે આયા કરતો હતો ને હવે ચોકડી બનાવી તો પાણી જ નહીં આવતું જાય શું કરવાનું પાણીની આખો કૂવો ભરીને પાણી છે તો એ રોમેન હોય છે આપણે ધોઈ નાખું વહેલા બીજું ઊંઘી થતું ખાવાનું બનાવવાનું છે એટલે બીજું ઊંઘી છે એટલે કપડો ધોઈ દઉં હો ચાલો હોય કન ચોખ્ખું પાણી આવે છે ચોખ્ખું આવે આ કુંડી ઉપાડી ઘેર લઈ જઈશ આપણે ઘેર ચોકન મિલશે ભરશું આ તો ચોકન હું બધી સાફ કરી હતી મેં તો કદીર જેટલો હતો અને હવે તો ચોખ્ખું પાણી રહેશે હવે ચોખ્ખું આ પાણી ટોકી દેમ પતરું અને આપણે લાઈટ ચાલુ કરે છે ને એટલે પાણી અંદર પડશે હમણાં એટલે પાછી ભરાઈ જશે ચાલે એટલે રોજ રોજ ધોવાઈ જવાનું કે વયથી એક ચકલી નાખ્યા ને આમાં પાણી પડો આયરન એમ તો આ ચાંબુ કાઢી દેવાનો ના આ કુંડી તો ખરાબ છે તો નરી લગાઈ દીધી હોય આ ચાંબુમાં નરી લગી કાઢી હોય ને તો આમાં પાણી પડશે સીધું ચાલે કોઈ કૂવો ભરેલો પણ ઘેર પાણી નહીં આવતું તો ગાઈ જઈએ મમ્મી કાન તો ગાઈ આપણે તો આવી જાય છીએ ખેતરમાં આપણા આ ખેતરમાં બાબાનું છે ગાઈસ બેદામ મમ્મી તો ઘોણો ગાય છે ને અહીંયા તો ખેતરમાં મમ્મી ખેતરમાં ઘોણો ગાય છે કે ચાલે એવું છું હા એમાં ચાર લઉં છું હા વરિયાળમાં ચાલ લેવા આવી હતી અને તાપા બોણ બધું છે હજી હા પપ્પા જાને ગમત જાણ કરે ના નહીં જાય હજી તાઈ પેલો 2 ઓડિયો રહી જઈશ કા તે બધું છું બોણ શું કરી ગમત જઈને આવ્યો તું હું તો કાદો દહીંનું દરા જાણું તું પેન દોડા નહીં ગયો હા હું પરીક્ષા કહીને આવી હતી મોકલું એવું હોત ના બધા જોઈ ના આપણે રેગણું આવ્યો ને આવું જ કરે રેગણો ના આવતા શું આવશે કોબીન ફુલાવડ વાય આવી છે તો વરિયાળી બહુ મોટી થઈ ગઈ અમારે તો મારાથી ઊંચી થઈ જઈને આ તો મારાથી ઊંચી થઈ મારા મોબાઈલ એટલે મારી સાઈઝ છે આટલા આવે છે ડોસી કાઢી એટલી વરિયાળી ઊંચી અમે તો દેખાઈએ નહીં ને મમ્મી ના દેખાઈએ ના તો ગાઈસ પપ્પા આવી ગયા પાળા કરી ખેતરના પાળા કરવાના બહુ બધા નહીં પપ્પા પાળા થઈ ગયા 2 દિવસમાં પાવી પડી જાય હા 2 દિવસમાં પાણી વાળવું પડશે 2 દિવસમાં ઘઉં શું કરવાનું ઘઉં પાવાના ગોવા 2 દાડા પછી પાવાના 2 દિવસ પછી બહુ મોટા થઈ ગયા મમ્મી ઘઉં જોયા તું 2 દાડા પેલા પછી પી કાઢીએ કેટલા બાકી પપ્પા રહ્યા વરિયાળીમાં પાળા બધી ગાડ્યા ખાલી થોડો બોડી બાકી હતો અડધી ગોળી ખાતર બાતર લાવવાનું છે આપણે ખાતર લાવવાનું ખાતર ચો મળશે નહીં આપણે તો ખાતર મળતું નહીં
નહીં મળતું યુરિયા ખાતર નહીં મળતું નહીં બધા મંગાવું છે હવે? કોણ હાલે છે હા મંગાવીએ કોક ના હંગાતી વિસનગર અમે એ વિસનગર એમાં તો વિસનગર હું જોતો ને પપ્પા વિસનગર વિસનગર મળે છે પપ્પા દુનિયાના શેવાળા બધા ફરીને આવ્યા મમ્મી જો મળતું નહીં લાંબુ હોય તો કે વિસનગર હમણાં ફોન કરે હંગાતી લાથડી હવે આપણા ગામની ગાડીએ જતી હોય લાથડીથી ખાતર મંગાવવા તો રાતે ભાડું જેટલું મોંઘું પડે હા તાણે કોઈ મળી રહે ખાતર ના આવતું જતું હોય તો લેતા આવો કે મંડળીમાં આવે છે પણ આપણા હાજર ના હોય કે ઓનલાઈન હોય નહીં બાબા આટલા લાઈન તો હોય જ કહેતા ગાડી આવે ને એ વખત જવું પડે આપણે એ વખત આપણે ટાઈમ ના હોય બીજા ના હોય એટલે રહી જઈએ તાણે એ તો ટાઈમ તો હોય એ તો વહેલા નીકળી જવું પર ખાતર લાવવું હોય તો પછી તો મંડળીમાં આવીને ફટ લઈને જતું રહે બ્રહ્મજી બસ આવી ગાડી એમાં આપણે જેવા તો નંબર જ ના લાગે મોટા મોટા લોકો ગાડીઓ ભરભરીને લઈ જાય આ બધા સરખું જ આપું હા 2 થેલી જ આપું તો બે ઠેલી ચાલુ છે એક આધાર કાર્ડ ઉપર બે ઠેલી બધા ના લે. તાના ગાડીઓ ભરભરીને લાવતા હે એ તો ઈવન આખું કુટુંબના આધાર કાર્ડ લઈ જાય. આખા અલગ અલગ હોય કે બધાના આધાર તાણે કાર્ડ. આવું જો આપણું જ ઘર છે એમાંની બધાને લઈ જઈએ ટેમ્પો ભરી મારા આધાર કાર્ડનું નામનું અલગ મિલ્યાનું અલગ હા એ રીતે લઈ જાય હમ. તો એમ કરશે તને આપણે લઈને જાઉં ટેમ્પો ભરી આ બધાને આધાર કાર્ડ લઈ બધાને લઈને ના જાઓ પણ બધાને સંગાતી જ બધાને હારે જવું ઓહો, પડે એ અંગૂઠું તો આલવું પડે ઈ. બધાને આ ઘરમાં હોય એટલે આધાર કાર્ડ હોય એટલે બધા લઈને જવું પડે એમ? તો તારે મોંઘું પડે ગળતીએ ભાવ. ઘાટ કરતા ગરમ પણ મોંઘું તાણે લાંબુ તો પડશે કઈ એમ કહીને ગાઈસ વરિયાળી ઓછી મોટી થઈ હતી તો ગાઈસ મમ્મી એ ખાય છે થેપલું મરચું પેલા પેલા નાસ્તો મારે ખાવો પડે થોડો મસ્ત લાગે મસ્ત લાગે છે ચટણી હારી દેખાય છે ચટણી મસ્ત હા આ વઘાર્યા વગરની ચટણી કહેવાય આપણા બનાવવાનું મસ્ત લાગે ખાવી હોય તો આ બીજ ખવાય સાસ ખાવી છે હું પાણી આવી મળે સાસ ખાવી ના ના છે ચટણી આવું ખાવાનો ટાઈમ છે હજી આપણે શરૂઆત નહીં કરી ના હજી તો અજવાણ છે સારા બનાવે 12 વાગે આ તો આમ નાસ્તા રોટલા બનાવ્યા હતા ને થેપલો હં. એ દેખાઈ ગયા તો ગાઈસ બાઈક ઊભું રાખે છે કિંજલ ઘેર આવી છે તો ગાઈસ કિંજલ ઘેર આવ્યા કોઈ સદ નહીં બેહવા દેવા વાય ઓળખું ગાઈસ કિંજલ ઘેર આવી છે શું ચાલે જમવાનું કરી છે છાસ કાઢસ તો ગાઈસ ખાવા મળજો ચીલી હેઠો કીધું થાળી લાવજે થાળી લાવી હા થાળી લાગી જાય એટલે થાળી આમ એ પણ હું લઈ લઈ થાળી નહીં એ હું બધે લઈ આવ્યો મારે એવું નહીં ઘર જેવું જ છે લે હા ચલો ગાઈસ ખાઈ લે મમ્મી જે ગગન લે તો ગાઈસ ખાઈ લીધું કે પેલા તને વાત સમજાવું છું તો ગાઈસ મમ્મી તો તડકાની બહાર રોટલા કરે છે બાજરીના થઈ ગયા આ તો કઢી બનાવી છે એટલે નહીં આ તો કઢી બનાવી છે બાજરીના રોટલા કર્યા છે મમ્મીએ કરીને બાજરી રોટલા ગમે એનું કરીને મેક્યું છે પણ લઈ જવાનું છે એ તો હું નહીં જવું આજ તો તમે કોણ જાય તમારે બાઈક ગેમ નહીં આપું એટલે બાઈક હમણાં આવી જશે એટલા કઢી બનાવી. લાલ મરચાની બનાવી છે લાલ મરચાં લીલું નતું તે લાલ મરચાં કોકી ગયો મહેશ હો પોકી જાય હવે ખાવા બે હતા તા. હા હમણાં આવી જશે કઢી ખાધા પેલા વાસણ બધું કરશો કચરા બધું પેલા ખાઈ તો લ્યો હવે ખાઈ લઈએ અને પછી કચરા પોતું વાહન નાવાનું બાકી છે આ છોકરો રહેતો નહીં. દાળ નહીં બનાવી કઢી બનાવી છે કઢી જેવી દાળ છે ને કે કટી દેખાય છે દાળ દેખાય એટલે હવે મારું માથે નથી લેતા જો ઈવોને કરી બનાવી. તો ગાઈસ આ તો ખાવાનું મસ્ત બનાવી છે કઢી ભૂકા મરચાંની ભૂકા મરચાં કઢી કરી દાદી હાથની એ હું છે વાત છે તને તને તું ટાઈસ તો રે હો વાતો કરે છે મારી નવી ચેનલ ઓપન થાય છે તારા બધા કે કરતા હા કરો તે નવી ઓપન ચેનલ ને દિલીપભાઈ બધા કે આપણે તો નાસ્તા હાથ સંબંધ ને હારું કો હાડું કર મિલિયન વાળી ચેનલ તો આ પૈસા ખબર પડી જા ચેનલનું નામ શું આપ્યું છે? ચેનલ નો પેલા કેવા તો આજે વિડિયો અપલોડ નહીં કર્યો ચેનલ માં પેલા તો ગાઈસ ખાવાનું ખાઈને સાફ સફાઈ ચાલુ થઈ જશે પોતે પેલી બારી કોને લટકાઈ છે એટલી વય પણ હેન કોઈ સતા નહીં
પકડીને તાર મમ્મીને શું હું બી બારીમાં ભૂત આવી ગયું એ વાલોડીમાં મેં આખા ઘર ઉપર પથરો ને તો અહીંથી લઈ તે ચેક થયો વાયો છે પણ પછી ફેલાય જ ન હોય હા પડી ગયા બી હેગો થઈ દો તો કાંઈ આટલાથી મોડી છે ડાબા પર ચડ્યો છે આ બાદ દે પેલા હા બોલે ને તો આયેલી કરમ જઈ ચોક હા અમુક તો ધોળા ફૂલ અમુક લાલ ફૂલ ચમ આવ્યા છે કેટલું આ જો અંદર અલગ અલગ વાલોડો હા મોલો બહુ આયસ નાખો કે? અમુક નો ધોળો ફૂલ આવે અમુક નો લાલ આવે હા તે બે તૈયાર થઈ કિંજલ હેડો તાન અને આ બે ઠેલા છે હા અને બે ઠેલા લેતી ના આ વખત નહીં ફા પાછું તો કઈ સમાન હવે નીકળવું હેડો નીકળવું છે કે ચલો તાન અમે નીકળીએ હા પકી જાય અરે તો ગાઈસ અમારે નીકળવું છે હવે લઈ જવાની આવું નહીં તમારે આવું નહીં હા તો ગાઈસ અમે નીકળીએ છીએ તારે હવે ઘેર જવા માટે હું કિંજલને બે જણ ચલો ઘેર જઈને મળીએ કલાક થઈ જશે ખેલવા છે નહીં તો ગાઈસ ઘેર આવી છે થાકી છે બરોબર પરચો મૂકીને આવ્યો છે હા પરચો મૂકીને આવી છે હો થાકી ના આયા અહીં કેમ થાક ના લાગે ના હારો લાગે કેમ ના લાગે લાગતો હ બાઈક નું પેલો જતું તો જવા દેવો હતો તને થાક લાગતો હતો કેવું પડી આવી કિંજલ ને આવી ગયો મહેસાણાથી જઈને તને મોકલે ને સારું હતું ચાલ હું એવો થાકી ગયો ને હા જોરદાર તાણ કંટાળો આવી ગયો બેઠો બેઠો ગોડી આ કેટલી ઊભી રાખી છે કઈ ગાડી હમોર દીચો એ 5 સેકન્ડ એ ઊભી નહીં રાખી તાણ આવી વાંચે આવી ગયો જલ્દી જલ્દી આવી ગયા સારું થોડું ના કરતો હોય એવો દુખાવો થઈ ગયો ને તને મોકલે સારું હતું હું લાઈ પિંદર કશું નહીં લઈ બકા ચાલ બધ દઈ હું લાવીએ તો ખાવાની લાવતી લઈ દર દાણા. વખત તો લાવું છું હું ચાલનો રાહ જોઈ રહ્યો તમે કોઈ ખાવાનું આવશે દર વખત ને નાથી કશી તો આ ફેર તો છોકરા માટે નહીં રહે છે ઘોડો બે ઘોડો આ ફેર મેં શું લાવ્યો તો ને તમે ખાશીને દાણા વાંચી લીલા એટલે એટલે મુજે મસ્ત મસ્ત સામાન લાગે મને ફોટા મોકલ્યા હતા હાલો સામાન લાગે ચા નાસ્તો ચાલુ છે કિંજલ ચા પીવા થઈ ગઈ ચાકીને હવાળામાં થેપલો પડે જી ફળે છે હવાળા નથી એટલું નાસ્તા પંખી આમ ફળે પણ ખાતું નતું તો ગાઈસ કિંજલ એક આપે છે મેથી તો મેથીની ભાજી બનાવવાની છે નહીં એટલી મેથી એકલી નથી હા આ તો કડવી છે ભાજી ખાવાની મને બહુ કડવી લાગે હા શિયાળામાં તો હારી પણ શિયાળામાં હારી પણ કડવી લાગે કરવાની તો તમારા ઢેચણ દુખ્યું ના હા મેથી પણ તો તમારા ઢેચણ બેઠીનો થેપલો કશે કરવા નહીં લાગતું એ તો આછી મેથી વાળો થેપલો હોય કોઈ ના આ તો એટલી મેથીનું શાક છે આ તો એકલી મેથી એકલી ચાર મેથી તો શાક મસ્ત બધું બને. ખવડાવશો કે ત્યાં મમ્મી અનો આપણને તે દાવા કે પેલા સસમા આવે છે ને મટી વખવાનું તે તો ઠીક હોય આ ઢેચણમાં દુખે ના મેથી શાક ખાઈએ ને અલા સીટુ આવી શટર બેટર પહેરો ઠંડી નાડો જલ્દી બહાર તો અંધારું થઈ ગયું છે મમ્મી રોટલા ખાવા બેસી બહાર મસ્ત બનાવ્યું છે શાક આજે લે હમો ઓનું ક્યાં કેટલી ભાજી એટલે પણ ભાજી નો તો જજો નથી ઓ મેથી તો આજ મેથીનું શાક બનાવ્યું છે આજે તેલ તો નહીં ઈ બારી કુટી તો હોય તો તપેલામાં એ બળી જાય તને નહીં કે બરો મેથીનું શાક છે બાજરીના રોટલા છે અમારે તો કઢીએ નાખી છે ભેગી સાઈડમાં બપોર ખાતી નથી એ ડાન્સર પેલા ફેડો બે જણ બે ખેલે મોટા ડાન્સર હાથ ફાટી ગયા તો ગાઈસ ખાઈ પીને કિંજલ ભણાવે છે સીટુ નંદરીજાન રમાડે છે એક સાઈડ પડી કાવી હું અંતાળો છો ઓય હંતારતી હું કદી હંતારતી નથી હું તાર છોકરાને ખવડાવવાનું લઈ જાઉં છું એવું છે કોક અંતાળતો હોય અલે એ હું કર્યો કરજે તું કોક નવું કરીને આવ્યો છે તાપનું તો મૂકી તો હારું ઠંડી ચેમ લાગે પણ આ તો ગરમ જ ના થયું અને જોઈને નીચે મોજો પડી ગયો અમે જોઈ જા પણ મોજો તાપતા, પહેરી તાપતા. તપાતું તાણ હા પગતા પાડતો તો લી અને આ પગમાં ચોટી ગયો છે લાકડા જેવો થઈ ગયા પગ ઠળિયા પણ નહોતા ગરમ લાગી જ નહીં એટલે હું તપાડ તપાડ કરતો હતો. તો સારું હતું નવ મને નવ મોજા બારી મળતા કૂટ્યા. હું બહાર જતો એટલે મને મોજા નહીં આ એક મોત અને નવો નવો. બારી કૂટ્યા. અને કાલ મારે પાસે દિલ્હી જવાનું છે પગ જો મોજો હોકું બળ્યો હું નહીં બળ્યો પણ પગ ના બળી છે તાણ પગ નહીં બળ્યો જો કા એ ચોટી પણ ગયો. વાહ, હું કા કરવા પડે? કા તો ચોટી જતો તો આમ તપાડતો હતો. પેલો જોઈએ અલગ 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 એને કાલ મારે દિલ્હી જવાનું પોજરી કપાસ કાઢી નાખી મોજા પોચ આ પેલો કપડો. લાવો, હા? જૂના પહેરીને જજો. કપડા બધા નવા લઈ જવા છે નવા ફેર ફેર કરે લઈ જવો છે તે બસ ફરફર જ કરવું છે ઘેર તો ઊભા જ નહીં રહેવું. ના પડી ગઈ તાનું.
હા હા હમણાંથી તો બાઈક આવે છે ને તારનું તો એક દિવસ ઘરમાં ઊભા નહીં રહેતા તે હું કરું કેવો ના તો બાઈક પાછું આલે આવજો. હારું હેડ અલ દિલ પર લે હમારી બાઈક કલ પાસ આવતા હા બાઈક સર્વિસ કરાવવાનું હા સર્વિસ કરવાનું છે પછી મોર્નિંગ માં ડીલર રાખું છું હા વિડીયો બનાવવા ડીલર રાખું છું હા તો ધંધા માટે જ જાઉં છું પછી બનાવું. ધંધા માટે તો બહાર જઉં છું હું સીધું આમ કરજે આમ કરજે અને આવું કરી તું એ આ કાળો ટપકો મપકો નજર ના લાગે. હવે ગેસ નો બાટલો ભરાવાનો નહીં બનાવતો ને ગેસ નો બાટલો કાંઈ માટે કાલે જ સફર એ વખતે. એ છે ને બાયોગેસ મિલો બનાવી છે કાલે જ સફર એ ગયો. મિલા છે તે બને કેજે હા એ તો વિડીયોમાં જોઈ લેજો મારા કાલે જોઈએ બધો ભેગો થઈ પછી બધો એક એક આપણો બધો પાસે મોબાઈલ થી બેહીને જોઈએ પણ હું તો નહીં કાલે તમે છે વિદેશ જવાના છો હું નહીં હું તો કાલે દિલ્હી જવાનો એ હવારે તો વિડીયો આવશે કે વહેલા તો ને હવારમાં તારું ઉગીને તરત જ જતો રહે. હું જાઉં કે ના જાઉં દિલ્હી નહીં જવાનું છે હજી મુરત જોવાનું છે મમ્મી આ તો જજી હેઠ હેઠ શકન કરે છે હેડ હેડ સકમ કરે છે. પહોંચ ટિકિટ દી. તો બુક કરી દીધી છે પછી હેડ સકમ કઈ કરે. કરે પપ્પા કે લડવા નાખો નહીં બોલતા નહીં કેટલો. તો ગાઈસ ખાઈ પીને પર થરે ये कहीं की परिका गुड नाइट ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. मिला गुड नाइट तो चलो गाइस गुड नाइट जय श्री कृष्ण मिले कल नया व्लॉग में जय हिंद जय भारत